નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શરીર માટે ગુણકારી વિટામિન સી અને પોષક તત્વોથી ભરપૂર ફાલસાનું શરબત બનાવીશું। ફાલસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ગુણધર્મો રહેલા હોય છે। તો રેસીપીની શરૂઆત કરીએ। ઉનાળાની શરૂઆતમાં ખૂબ જ ઓછા સમયમાં મળતા આ ફાલસા સ્વાદમાં એકદમ ખાટા મીઠા હોય છે। શરબત બનાવવા માટે મેં 150 ગ્રામ ફાલસા લીધેલા છે, જે પાણીથી ધોયેલા છે। આ રીતે એકદમ સરસ અને મરણ ફાલસા લેશો તો શરબત એકદમ સરસ બનશે। શરબત બનાવવા માટે આપણે ફાલસાને મિક્સર જારમાં નાખીશું। ત્યારબાદ 7 થી 8 નંગ ફુદીનાના પાન આ રીતે એડ કરવાથી એકદમ રિફ્રેશિંગ ફ્લેવર આવશે। તેમાં 3 ચમચી ખાંડ નાખીશું। તેમાં 3 ચમચી ખાંડ નાખીશું, અથવા તો એની જગ્યાએ આપણે સાકર બી વાપરી શકીએ છીએ। ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર નાખીશું। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। સંચળ પાવડર નાખવાથી એકદમ ટેસ્ટ સારો આવે છે। ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું। અને પાણી નાખ્યા બાદ મિક્સર જારને બંધ કરીશું અને ત્યારબાદ તેને બ્લેન્ડ કરીશું। બ્લેન્ડ કર્યા પછી તેમાં ફરી અડધો ગ્લાસ પાણી નાખીશું। ફાલસામાં બીજ હોવાથી તેને ગળણીથી ગાળી લઈશું। તમે જોઈ શકો છો કે ફાલસાનું શરબત તૈયાર છે। હવે તેમાં આપણે ગાર્નિશિંગ માટે ફુદીનાના પાન એડ કરીશું અને તમે ઉનાળાની અંદર આ શરબતને આનંદ લઈ શકો છો। તમને અમારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।